રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધનો છઠ્ઠો દિવસ છે અને દિવસે ને દિવસે ગંભીર પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે અને એને જ લઈને નાગરિકોએ પણ પોતાની ફરજ બજાવવી જોઈએ, કારણ કે યુદ્ધ જેવી જ્યારે પરિસ્થિતિ હોય અને યુક્રેનના જ્યારે હાલ બેહાલ થઈ રહ્યા છે ત્યારે આ પરિસ્થિતિમાં નાગરિકો પણ યુક્રેનના ક્યાંક લાચાર બન્યા છે. કેવી રીતે સ્વ બચાવ કરવો એને લઈને પણ નાગરિકો અસમંજસમાં છે. અલગ અલગ દેશના જે લોકો છે અથવા જે લોકો વિદ્યાર્થીઓ ત્યાં ભણવા ગયા છે તેમને પણ જે તે દેશોએ પોતાના દેશમાં પરત આવવા માટે અપીલ કરી છે. ત્યારે શું લાગે છે કે આવી પરિસ્થિતિ વચ્ચે કેવી રીતે સ્વ બચાવ આ નાગરિકો કરી શકે અને શાળા અને કોલેજમાં ફરજિયાત જે સૈન્યની તાલીમ આપવી જોઈએ કેટલી જરૂરી છે, સાથે જ NSS અને NCCની તાલીમ મરજિયાત નહીં પરંતુ ફરજિયાત હોવી જોઈએ કે કેમ, અને યુવાનો માટે ડિફેન્સની તાલીમ ફરજિયાત કરવી જોઈએ કે કેમ, આવા સવાલો લઈને અમારા સંવાદદાતા કાદિર શેખ લોકો વચ્ચે ગયા હતા. આવો જાણીએ કે સ્વ બચાવ માટે શું કરવું જોઈએ અને કયા પ્રકારની તાલીમ આપવી જોઈએ. લોકોએ શું કહ્યું કાદિર શેખના અહેવાલમાં. દર્શક મિત્રો, હાલ રશિયા અને યુક્રેન વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે ઘણા જે ત્યાંના સિટીઝન છે, ત્યાંના નાગરિકો છે તે પણ યુદ્ધમાં ઝંપલાવી રહ્યા છે. ત્યારે હાલ જો અન્ય દેશોમાં તો આ પ્રકારની પરિસ્થિતિ નથી, પણ જો યુદ્ધની પરિસ્થિતિ હોય ત્યારે સામાન્ય નાગરિક કઈ રીતે યુદ્ધમાં પ્રવેશી શકે? શું આપણા દેશની જો વાત કરવામાં આવે તો આપણા વિદ્યાર્થીઓ કે આપણા સિનિયર સિટીઝનથી સામાન્ય નાગરિકથી લઈ દરેક લોકો શું એટલા ફિટ છે કે આપણે એ પ્રકારે સીધા યુદ્ધમાં ઉતરી શકે? ઘણીવાર સવાલો ઊભા થતા હોય છે શાળાઓમાં અનેક પ્રકારની જે ફિઝિકલ ટ્રેનિંગ હોય છે તેના પર. ત્યારે આ અંતર્ગત આપણે જે આ નિષ્ણાતો છે અને સાથે તેમના સ્ટુડન્ટ સાથે વાત કરીશું અને જાણીશું કે તેઓ આ મામલે શું જોડાયા છે. આપણી સાથે સૌપ્રથમ જોડાયા છે. જી, આપનું નામ? વિસ્પી ખરાડી. અચ્છા વિજયભાઈ, શું કહેશો જે રીતે હાલ જે પરિસ્થિતિ છે, વોરની પરિસ્થિતિ છે, સિટીઝન ભાગ લઈ રહ્યા છે, સામાન્ય નાગરિક ભાગ લઈ રહ્યા છે, જો આપણા દેશમાં આ રીતની પરિસ્થિતિ સર્જાય તો શું આપણા બાળકો આ માટે તૈયાર છે? આ પ્રકારે જો ફિઝિકલ ટ્રેનિંગ કે એવું કોઈ લે છે? પહેલાં તો હું કહીશ કે જે સિચ્યુએશન સર્જાઈ છે એમાં સામાન્ય વ્યક્તિઓ ભાગ નથી લઈ રહ્યા. એ લોકોને કમ્પલસરી થઈ ગયું છે ભાગ લેવા માટે, પોતાના પ્રોટેક્શન માટે, પોતાના ફેમિલીના પ્રોટેક્શન માટે. એટલે એ સિચ્યુએશન કોઈ દેશમાં નહીં થાય પહેલાં તો આપણે એની પ્રાર્થના કરીએ. પણ જ્યાં સુધી એવી કોઈ પણ સિચ્યુએશન આવે, હું અહીંયા બેઠા બેઠા હું કંઈ બી સલાહ આપીશ, કંઈ બી બોલીશ, એ મારા મંતવ્ય હું બહુ કદાચ બહુ સહેલો દેખાઈશ કે અહીંયા બેઠા બેઠા હું કંઈ બોલું છું, કારણ કે સિચ્યુએશન બહુ અલગ છે ત્યાંની. પણ યસ, આપણે તૈયારી રાખવી જોઈએ. વર્સ્ટ કેસ સિનારીઓની તૈયારી હંમેશા રાખવી જોઈએ. કોઈ બી ચીજ હોય, પછી બિઝનેસ હોય, સ્પોર્ટ્સ હોય, કંઈ પણ ચીજ હોય. હું જે ફોર્સીસોને બી શીખવાડું છું, જે બી ટ્રેનિંગ આપવા જાઉં છું ક્રાઉવ માગામી, એમાં અમે લોકો AISRT ટ્રેનિંગ આપીએ. એટલે એડવર્સ કન્ડિશન્સ, એટલે જેમાં તમે મેક્સિમમ પેનિક સ્ટેજ પર આવો, તે ટાઈમ પર તમારા પર અટેક કરવામાં આવે ને તે ટાઈમ પર તમે કેવી રીતે એમાંથી ઉગરી શકો, એ ટ્રેનિંગ અમે ફોર્સીસને ઓલરેડી આપી છે. આપણા દેશમાં છે જ. આર્મી, નેવી, BSF, CISF બધાને જ આપવામાં આવે છે. બીજું આ તો વાત થઈ ગઈ કે આર્મ ફોર્સની તમે વાત કરી, પણ શું આપણા સ્ટુડન્ટ છે, વિદ્યાર્થીઓ છે, શું તેમને કઈ રીતે તૈયાર કરાય એ બાબતે? મારો પોઈન્ટ એ જ હતો. એટલે એ જે સ્ટ્રેસ રિસ્પોન્સ ટ્રેનિંગ આપવામાં આવે, ઓલરેડી આપણી સ્કૂલ્સ, આપણી કોલેજીસ, આપણા કોર્પોરેટ્સ, કોઈ બી મોટા કોર્પોરેટ્સ, એ બધામાં કમ્પલસરી છે જ ગવર્મેન્ટ તરફથી કે તમારે એમાં પેનિક ડ્રિલ્સ, એક્ઝિટ ડ્રિલ્સ, ઇમરજન્સી ડ્રિલ્સ કરવું જોઈએ કમ્પલસરી. પણ જ્યાં સુધી મારો એક્સપિરિયન્સ છે, હું બી કોર્પોરેટમાં કામ કરી ચૂક્યો છું, મેં ઘણી સ્કૂલ્સમાં ડ્રિલ્સ મેં જોયા છે વિડીયોઝ પર ને બધે, પણ એમાં થોડું મજાક બનાવવામાં આવે છે. જે ડ્રિલ્સ એકચ્યુઅલ પેનિક સ્ટેટ પર થવા જોઈએ થતા નથી, અને બચ્ચાઓને ખબર નથી પડતું કે કોઈને બી ખબર નથી એકચ્યુઅલી સિચ્યુએશન આવી સર્જાય તો કરવું શું. મેં ત્યાં સુધી જોયું છે કે કશે બ્લાસ્ટ થાય, ઓલવેઝ લાઇટ ટ્રાવેલ્સ ફાસ્ટર દેન સાઉન્ડ. તમને જેવી ઉજાસ દેખાય એ લાઇટ બ્લાસ્ટનો, તમારે ઇમિડિયેટલી ફ્લોર પર જવાનું હોય. તમે નથી જતા ને આપણે ઘણીવાર આપણે જોયું છે કે ભાઈ વિડીયો લેવામાં જે લોકો જાય છે ને એમાં તમને છરા વાગી શકે છે બ્લાસ્ટમાં. ખાસ કરીને શું ટ્રેનિંગની જરૂર છે? હાલ જે આપણું જે ભણતર છે ક્યાંક ને ક્યાંક એક કહી શકાય પુસ્તકિયું જ્ઞાન થઈ ગયું છે, બુક્સમાં જે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ રહે છે, પણ આ પ્રકારની જે ટ્રેનિંગથી દૂર રહે છે, શું કારણ છે? શું લાગે છે આપને? એ જ્ઞાન બહુ જરૂરી છે, ના નથી કહેતો, અને એમાં આપણું ઇન્ડિયા ઘણું આગળ જઈ રહ્યું છે, નો ડાઉટ. પણ વોટ અબાઉટ સેફટી? આપણે પોતાના પ્રોટેક્શન માટે શું કરીએ છીએ? આપણે બધા આપણે પોલીસ અને આર્મી પર નિર્ભર તો નહીં થઈ શકીએ. આપણે જાતે જ ટ્રેનિંગ કરવી જોઈએ. અને એના માટે જે જાપાન, ચાઇના, કોરિયા એ બધા દેશોમાં, રશિયામાં જે કમ્પલસરી 2 years 3 years ઓફ આર્મી ટ્રેનિંગનો રૂલ છે, એ હું ઈચ્છું છું કે અહીંયા થાય જ.
ચોક્કસપણે જે અન્ય દેશો છે જે આ પ્રકારની ટ્રેનિંગ છે, આપણી સાથે બીજા સ્ટુડન્ટ બી છે, આપણે એમની સાથે પણ વાત કરીશું. જી, આપનું નામ? રોશની રાવલ. અચ્છા રોશની, આપ શું કહેશો જે રીતે આ પ્રકારે પરિસ્થિતિ સર્જાય કે જ્યારે સિટીઝનને ના છૂટકે પણ યુદ્ધ મેદાને ઉતરવું પડે, આપને શું લાગે છે શું તૈયારીઓ થવી જોઈએ? પહેલી વસ્તુ કે આવી રીતે કોઈ સિચ્યુએશનમાં તમે આવો છો તો તમારે પોતાનો કોન્ફિડન્સ સૌથી પહેલી વસ્તુ કે લૂઝ નહીં કરવી જોઈએ. તમે ભલે ડરેલા પણ હોવ, તમે ડરમાં પણ હોવ, પણ તમારે પોતાનું એ ગુમાવવું નહીં જોઈએ. એ એક તાકાત પોતાની અંદર, એ કોન્ફિડન્સ હોય. તમારે નહીં ઊભું રહેવું હશે ફાઇટમાં, એ વોરમાં તમારે ત્યાં નહીં રહેવું હશે, પણ તમારે રહેવાનું થશે. તો એ કોન્ફિડન્સ આવવો જોઈએ તમારી અંદર, એ હશે. તમે જરા શીખતા હશો તો આ વસ્તુમાં તમને સૌથી પહેલાં એ શીખવાડે કે ડિસિપ્લિન, પણ પછી સેકન્ડ વસ્તુ એ છે તે સેલ્ફ કોન્ફિડન્સ, કે તમે મેન્ટલી કેટલા પણ ડિસ્ટર્બ હો, આજુબાજુ ગમે તે ચાલતું હોય, તમારામાં એટલું એ પોટેન્શિયલ એ વસ્તુ ડેવલપ કરશે. કોન્ફિડન્સ જરૂરી છે રોશનીને એવું કહું છે. આપણી સાથે બીજા પણ સ્ટુડન્ટ છે. જી, આપનું નામ? જય. અચ્છા જય, આપ શું કહેશો જે રીતે રોશનીએ વાત કરી કોન્ફિડન્સ જરૂરી છે, પણ આ કોન્ફિડન્સ માટે પહેલાં ટ્રેનિંગ લેવાની જરૂર છે. શું લાગે છે કે આ પ્રકારની ટ્રેનિંગ લેવાની હાલ જરૂર લાગે છે દરેક स्टूडेंट है? इंडिया में वैसे जैसे कि ट्रेनिंग्स के बारे में अगर बात करें तो ग्राउंड लेवल पे मतलब प्राइमरी स्कूल हो, सेकेंडरी स्कूल्स हो, उनमें कंपलसरी ट्रेनिंग्स का इम्पोर्टेंट है. फिर वो स्पोर्ट्स हो, फिटनेस इंडस्ट्री हो, कोई भी इंडस्ट्री से रिलेटेड हो. अदरवाइज आप मेंटली स्ट्रांग हो, बट अगर आप फिजिकली खड़े नहीं हो पाओगे वॉर में तो शायद ही आप कोई आउटपुट दे पाओगे. अदरवाइज यू विल बी मोर लाइक अ बर्डन टू द आर्मी if you are not physically that capable. So there has to be some change in the industry of fitness, I would say, in schools or whether it is in schools or gyms or anything. तो हमें फिटनेस पे बहुत ज़्यादा ध्यान देना ज़रूरी है. फिर फिटनेस में आप देर आर सो मेनी थिंग्स, ग्राउंड ट्रेनिंग्स होती है, इंडोर ट्रेनिंग्स होती है. हर वो स्पोर्ट जो आपको फिजिकली फिट बनाता है वो सीखना बहुत ज़रूरी है और वो अपने करिकुलम में कंपलसरी बहुत होना ज़रूरी है. आज भी उसको ऑप्शनल देखा जाता है. ચોક્કસપણે હાલ છે જો પુરુષો સાથે મહિલાઓ પણ એટલી જ જરૂરી છે. આપણી સાથે મહિલા પણ જોડાય છે, એમની સાથે પણ વાત કરીશું. આપને શું લાગે છે એક મહિલા તરીકે આ પ્રકારની ટ્રેનિંગ અને આ પ્રકારની જો પરિસ્થિતિ હોય તો શું લાગે છે, શું કરવું જોઈએ? એક ગર્લ તરીકે હું સજેસ્ટ કરીશ કે એક સેલ્ફ ડિફેન્સ તો તમારે ફોર શ્યોર શીખવું જ જોઈએ અને ટ્રેનિંગ લેવું જરૂરી છે. તમારું એટલીસ્ટ તમે બીજા પર ડિપેન્ડ નહીં રહી શકો. તમારા પ્રોટેક્શન માટે એટલીસ્ટ તમે એક પંચ તો તમે આપી જ શકો છો કોઈને. ચોક્કસપણે એક પંચ આપી શકો છો. જે રીતે પરિસ્થિતિઓ ગમે ત્યારે બદલાઈ શકે છે. હાલ યુક્રેન છે, કોઈ પણ દેશમાં આ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે પહેલાથી જો વિદ્યાર્થીઓને આ પ્રકારે ટ્રેનિંગ આપવામાં આવે, તેમને શીખવાડવામાં આવે, એમને પ્રોપર ટ્રેનિંગ કરવામાં આવે તો ચોક્કસપણે દરેક નાગરિક સૈનિક તો નહીં પણ તેના આસપાસ જરૂર ઊભો રહીને દેશ માટે તે સેવા કરી શકે છે. કેમેરામેન આનંદ ગુરવ સાથે કાદિર શેખ, સુરત. જે પ્રમાણે યુદ્ધ પહેલાં નાગરિકોએ જે તૈયારી રાખવી જોઈએ અને લોકોનું પણ માનવું છે કે પોતે પણ સેલ્ફ ડિફેન્સ માટેની તમામ તૈયારીઓ રાખવી જોઈએ અને એના માટે પણ તમારે કેટલાક કરતબો શીખવા જોઈએ અને કોન્ફિડન્સ ન ગુમાવવો જોઈએ. શરૂઆતથી જ તમારે કોન્ફિડન્ટથી આગળ વધવું જોઈએ અને યુદ્ધ જેવી જ્યારે પરિસ્થિતિ આવતી હોય છે ત્યારે દરેક વ્યક્તિ અસમંજસમાં આવે છે કે પોતાનો સ્વ બચાવ કેવી રીતે કરવો. અને કેટલાક જ્યારે નાગરિકોના વિદ્યાર્થીઓ, જે ભારતીય નાગરિકો છે, ભારતીય વિદ્યાર્થીઓ છે, એ જ્યારે અત્યારે યુક્રેનમાં ફસાયેલા છે ત્યારે તેમને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તમે જે પરિસ્થિતિમાં છો, જ્યાં છો ત્યાંથી કીવ છોડી દો. એટલે રાજધાની યુક્રેનની કીવ છે એ છોડી દેવાની વાત છે. ત્યારે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો આ વિદ્યાર્થીઓએ કરવો પડતો હોય છે. એને જ લઈને કોન્ફિડન્ટ બિલ્ટઅપ રાખવો જરૂરી છે અને એને જ લઈને આ વિદ્યાર્થીઓએ પોતાના સેલ્ફ ડિફેન્સ માટે પણ ટ્રેનિંગ લેવી એટલી જ જરૂરી છે.